તો હે ગાઈસ વેલકમ બેક ટુ અનધર વિડીયોઝ અને વ્લોગ્સ. તો સ્વાગત છે તમારું ફરીથી આપણે નવા વ્લોગમાં, નવા વિડીયોઝમાં. આજે છે ગણેશ ચતુર્થી, તો ગણપતિ બાપા બધે બેસાડતા હોય. આપણે આ વખતે લાવ્યા નથી, થોડીક ઘરની પ્રોબ્લેમના કારણે. અને આપણે જે આગળ મોટા બાની આપણે રહેશે, મોટા બાપુની એ લોકો લાવ્યા છે ગણપતિ. તો આપણે ત્યાં જવાનું છે અને શિવ ઉપર ગઈ છે, તૈયાર થઈને આવે છે. જો આવે ફેમિલી આવી ગઈ શિવ નીચે. જો બતાવું અને કેવી લાગે છે, જો તો ચલો મિત્રો, હવે આઈ થિંક 10:30 થયું છે અને ગણપતિ અમે બેહાડે થોડી વારમાં આપણે ત્યાં જવાનું છે. તો ફૂલ વ્લોગ શૂટ કરવાનો છે આજનો, તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે આ વર્ષે બેહાડી મૂર્તિ તો આવતા વર્ષે બેહાડવાની છે, પાક્કું જ છે. તો આપણે નેક્સ્ટ ટાઈમ બેહાડશું, બરોબર? તો ચલો પેલા અહીંયા જઈએ. તો મિત્રો પહોંચી ગયા આપણા મોટા બાના ઘરે. જો વ્યવસ્થા થઈ ગઈ બધી, અહીંયા ગણપતિ બેહાડવાના છે. જો અહીંયા પૂજાનું વ્યવસ્થા થઈ ગઈ. અમારા મોટા ભાઈ તૈયાર થઈ ગયા. જો હવે ગણપતિને સામેથી લાવવાના છે આપણે. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. જો અહીંથી આપણે લાવવાના છે ગણપતિને. આ થાળી ઉગાડવા બોલાવે જો આને. ગણપતિ બાપા ચડાવી દે, પછી ગુલાબ ચડાવી દે. આ ધરો આવડા ગણપતિ દાદાને ચડાવી દે. તો હાર અંદર આવી ગયો ને ભાઈ, ગુલાબ માથે મૂક્યા તો મિત્રો ગણપતિ સ્થાપના કરી
થયું છે ઘરે એમ તો વરસાદી નહીં મોટા ભાઈ વરસાદી આપીશ જો થયું છે ઘરે વરસાદ બનાવે છે જલ્દી બધીને ખાઈ લેવી પછી મળીએ રામ જોઈ કે પૂરી ગયા છે પ્રસાદ આવી જાય ઘરે આપણે ચલો મિત્રો તો તો ફેમિલી આવી ગયા ઘરે થઈ ગયું જમવાનું રેડી બેઠી ગયા જમવા જો મેં ઢોકળી બનાવી છે પાપડ શું પાપડ ખાય છે છાશ છે ભાખરી છે ભીંડાનું સિંદૂર છે રોટલી છે આપણે 2 દિવસથી ટ્રાય કરી છે નવા ફોનમાં આપણો ઈમેલ બેઠતું નથી પાસવર્ડ ભૂલાઈ ગયો છે ફોરગેટ થતું નથી શું કરું કંઈ ખબર પડતી હોય તો કોમેન્ટ કરજો ચલો ફટાફટ ખાઈ લઈએ જો આમાં શરૂ છે કામ આપણું જોઈએ છે ફોરગેટ થતું નથી સારું જો આપણે જમી લઈએ તો ફેમિલી આપણે અત્યારે જઈએ છીએ તેલના ડબ્બા ભરવા દુકાને તેલના ડબ્બા ખૂટી ગયા છે 15-20 ડબ્બા લાવવાના છે તો ડબ્બા લેવા જાય છે એટલે કે આપણે ઇકો લઈને જોઈ શકો તો ચલો મિત્રો અમે પછી મળીએ ઘરે ચા નાસ્તો બાકી છે આપણો શું હોય હોતે તો ફેમિલી આપણે આવી ગયા દુકાને જો ડબ્બા આવી ગયા 15 પડ્યા બીજા 12 પડ્યા જો તારા સનફ્લાવર 20 ડબ્બા આવ્યા છે અને આવી ગયા ઘરે આપણે શું કઈ છે હવે ચા નથી બોલો કાંઈ મિત્રો બ્લોગમાં બનાવી રહ્યો ચલો